રાજકોટ પીજીવીસીએલ માં કેટલાક અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ બદલી કરવા પાછળનું કારણ શું અને કઈ કઈ જગ્યાએ કરવામાં આવી? એચટી રિલેટેડ જે વર્ક જોતા હતા એની ફાઇલો જેટલી સ્પીડથી નીકળવી જોઈએ એટલી નથી નીકળતી હતી, એટલે સક્ષમ અધિકારીને રજૂઆત મળી હતી કે ભાઈ કામ ઝડપથી નથી થતું, એટલે એને રિલેટેડ જે પોર્ટફોલિયો જોતા હતા એવા 5 અધિકારીઓને અન્ય જગ્યાએ બદલી કરવામાં આવી છે. ચીફ એન્જિનિયરને ભાવનગર મૂકવામાં આવે છે, એડિશનલ ચીફ એન્જિનિયરને જામનગર મૂક્યા છે, એસી પોરબંદર મૂકવામાં આવે છે અને ડી અને એક્ઝિક્યુટિવ એન્જિનિયરને જામનગર સર્કલ ફાળવણી કરવામાં આવે છે. ફાઇલ અત્યાર સુધી પૂરતો ન થતી એનું કારણ શું? કોઈ વહીવટ થતા હતા? ફાઇલ મૂકવામાં જ આવતી હતી પણ એક વન ઓર અનધર રીઝન થી ક્વેરીથી ડિલે થતું હતું. એમાં વહીવટ થતા હતા એવું હું ના કહી શકું. એની જે સ્પીડ હોવી જોઈએ જલ્દી ના થાય એટલે કન્ઝ્યુમરમાં અસંતોષ ફેલાય અને કંપનીનું નામ ખરાબ ના થાય એટલે સક્ષમ અધિકારીએ એનો નિર્ણય લઈને કાર્યવાહી કરો. કન્ઝ્યુમર એવું પણ કહી રહ્યા છે કે સરકારી જે અધિકારીઓ છે, ઉચ્ચ અધિકારીઓ છે તે ક્યાંક ક્યાંક માંગણી કરી રહ્યા છે. હવે એ આખી જે ફાઇલો મુવમેન્ટની જે આપ વાત કરો છો, જે ફાઇલ પ્રોસેસ છે, કનેક્શન રિલીઝ કરવાનું છે, એની ક્વેરી છે, એને કઈ રીતે સ્ક્રુટિની કરવાનું, આખું ટેકનિકલ પ્રોજેક્ટ સેક્શન માંથી જે તે વિભાગમાંથી થતું હોય એટલે એના માટે હું તમને વધારે કઈ ના કહી શકું.